માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ તમે સુખમાં દુઃખમાં હરેક પરિસ્થિતિની અંદર તમારી કૃપા અમારા પર તમે પૂરી રાખી માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ ઘણી બધી જીવનની અંદર તકલીફો મુશ્કેલીઓ આવી, ઘણા બધા સંકટો આવ્યા, પરંતુ હરેક બાબતોમાંથી પ્રભુ તમે અમને બહાર કાઢ્યા છે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ અમે તમારી કૃપાના લીધે નાશ પામ્યા નથી, પરંતુ પ્રભુ તમે અમને અનંત જીવન આપ્યું છે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ અમારા જીવનો થકી તમારો આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે પ્રભુ આજે તમે અમને જીવતાની ભૂમિ પર તમે અમને જીવિત રાખ્યા છે। ઓ અમારો નાશ થવા દીધો નથી, પરંતુ પ્રભુ તમારા સ્વર્ગીય આશીષો અમારા પર રહેવા દીધા છે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામને ઊંચો ઉઠાવીએ છીએ, તમને સ્માન મહિમાને ગૌરવ આપીએ છીએ। જોરદાર તાળીઓ દ્વારા આપણે માન સન્માન આપીએ, જોરદાર તાળીઓ પાડીને આપણે માન સન્માન આપીએ, જોરદાર તાળીઓ પાડીને, જોરદાર તાળીઓ પાડીને પૂરા બોલ પૂરા સામર્થ્યથી, પૂરા બોલ પૂરા સામર્થ્યથી તાળીઓ પાડીને પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર તાળીઓ દ્વારા આપણે આવકાર કરીએ। આજે સવારે પરમેશ્વરની ઉપસ્થિતિ આ જગ્યા પર છે, પ્રભુનો અભિષેક આ જગ્યા પર મંડલાયેલો છે, પ્રભુનો આત્મા આ જગ્યા પર ચલાયમાન છે। એ પ્રભુની ઉપસ્થિતિના માટે જોરદાર તાળીઓ પાડીએ, જોરદાર તાળીઓ પાડીએ, પ્રભુને મહિમા આપીએ। હાલેલુયા, બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે, બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે। હું તમારા મધ્યે મૂકવા માંગુ છું। બે રવિવારથી આપણે બાબતો શીખી રહ્યા છે, આજે ત્રીજા રવિવારે એ જ બાબત આપણે શીખવા માંગીએ છીએ। તમારા પ્રિય ભાઈ બહેનો, એ વચનની અંદર જતા પહેલા ભજન સભાની અંદર જે વચન શીખ્યાના આધારે એક હું પ્રશ્ન કરવા માંગુ છું। આપણને ટૂંકી પ્રાર્થનાના બારાની અંદર આ બતાવ્યું, બરાબર? બે શબ્દની પ્રાર્થના પ્રભુ સાંભળે છે, બે શબ્દની પ્રાર્થના પ્રભુ સાંભળે છે, પરંતુ અહીં બેઠેલા કેટલા ભાઈ બહેનો છે જેઓ લાંબી પ્રાર્થના કરી શકતા તો નથી, પરંતુ ટૂંકી પ્રાર્થના તો પણ કરે છે દિવસમાં? હે, કેટલા ભાઈ બહેનો છે જેઓ ઈમાનદારીથી કહી શકે છે કે હું મારા દરેક કાર્યોની અંદર અથવા સવારે અને સાંજે હું ટૂંકી પ્રાર્થના તો પણ કરું છું? પ્રાર્થના કેટલા ભાઈ બહેનો છે? હાથ બતાવો, બહુ જ ઈમાનદારીથી હાથ બતાવો। ટૂંકી પ્રાર્થના તો પણ કોયરમાં નહીં હેતે કા નહીં હેતે યા જગ્યાએ ઉભા રહેવા માટે તમે આગ સમાન બના પડે। હા, પ્રાર્થના નહીં કહો તો કે ઉભા રહે, હા ગંભીર બાબત હે। ટૂંકી પ્રાર્થના તો બી આપણને બે શબ્દોની પ્રાર્થના કરવા માટે બી વજન લાગતો હોય તો પછી સેવા કેવી રીતે કરી શકીએ? હે, પ્રાર્થના એ આપણા જીવનનું ઘડનાર છે, પ્રાર્થના એ આપણું હથિયાર છે, પ્રાર્થના એ આપણું હથિયાર છે મારા પ્રિય ભાઈ બહેનો। જો એ પ્રાર્થના જો આપણે ના કરતા હોય અને પ્રાર્થનાની અંદર પ્રાધાન્ય ના આપતા હોય તો પછી સેવા જે છે ને એ નકામી છે। સેવા કરીએ છીએ પોતાના બળથી કરીએ છીએ। પ્રચારક જો પ્રાર્થના ના કરે તો પોતાના બળથી એ પ્રચાર કરે છે। જો ગીતો ગાનાર પ્રાર્થના ના કરે તે પોતાના બળથી ગીતો ગાય છે, એની અંદર અભિષેક જોવા મળતો નથી। વગાડનાર જો પ્રાર્થના ના કરે તો એ પોતાના બળથી વગાડે છે, એની અંદર દેવનો અભિષેક જોવા મળતો નથી। પ્રચાર કરનાર પ્રચાર કરે છે, પરંતુ એની પણ પ્રાર્થના ના હોય તો એ પોતાના બળથી પ્રચાર કરે છે, એની અંદર સામર્થ્ય નથી। પરંતુ જેનું જીવન પ્રાર્થનાનું જીવન હોય છે, તમે છેલ્લે બે શબ્દની પણ પ્રાર્થના કરો છો તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું કાર્ય ત્યાં એ આપણને એ જોવા મળે છે। પ્રભુનો અભિષેક ત્યાં કાર્ય કરતો જોવા મળે છે અને પ્રભુનું સામર્થ્ય ત્યાં આપણે જોઈ શકીએ છીએ। પરમેશ્વરના વચનની અંદર આજે ઘણી બધી બી બાબતો લખવામાં આવી છે મારા પ્રિય ભાઈ બહેનો। આજે બે શબ્દની પ્રાર્થના પણ જ્યારે આપણે કરીએ છીએ, પરંતુ એ પ્રાર્થના આત્માથી આપણે કરીએ છીએ।
દેવના આત્માથી પહેરાઈને આત્માની ધરવણી પ્રમાણે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ત્યાં પ્રભુનો અભિષેક કાર્ય કરતો હોય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લાજરસને કીધું, લાજરસ તું ઉઠ, અને ઉઠીને બહાર આવી ગયો. બે શબ્દની પ્રાર્થના આજે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુ એ સાંભળે છે. આજે જો પ્રભુની સેવા કરવી હોય, આગેવાની આપવી હોય, અથવા નાની મોટી સેવાઓ આપવી હોય તો આજે પ્રાર્થનાને પ્રાધાન્ય આપો. જો તમારું જીવન પ્રાર્થનાનું ના હોય, તમારી હરેક પ્રકારની સેવાઓ નકામી છે. લખી લેજો, હરેક પ્રકારની સેવાઓ નકામી છે. જરા આ પુલપીટ પરથી હું બોલું છું તો ઘણાને ખોટું પણ લાગશે, પરંતુ આ સેવક સત્યના પાટા પર ચાલે છે અને સત્ય જ બોલશે અને દરેકના હિતના માટે જ બોલશે. કેમ કે આ સેવક ના જે ગુરુ છે, જેણે એને શીખવ્યું છે, શીખવનારે હરેક બાબતની અંદર ઠપકા આપીને શીખવ્યું છે. આજે મજબૂત બનાવે છે. અને એ જ હું ઈચ્છા રાખું છું કે આ નેશનલ પેન્ટિકોસ્ટલ ચર્ચ ઓફ ગોડ મિનિસ્ટ્રી, આ મંડળીના હરેક ભાઈ બહેનો પણ એક સત્યના માર્ગ પર ચાલીને પરમેશ્વરનો મહિમા કરનારા બને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ જગ્યા પર ઉભા રહીને સુખમાં રહીને પ્રાર્થના કરનારું બની શકે. એના માટે હું વારંવાર બોલું છું. આ જગ્યા પર ઉભા રહીને ગીતો ગાય કે વગાડે એ પોતાના બળથી નહીં, પોતાના સામર્થ્યથી નહીં, પોતાના બુદ્ધિથી નહીં, પરંતુ પરમેશ્વર તરફથી પ્રાપ્ત કરેલા અભિષેકમાં રહીને એ ગાઈ શકે, વગાડી શકે. એના માટે હું બોલું છું. મારું બોલવું ઘણીવાર એ વધારે પડતો ઠપકાકારક હોય છે, પરંતુ એની અંદર ફાયદો રહેલો છે. પરંતુ જે એ ઠપકાને ગ્રહણ કરે છે અને પોતાની જાતને સુધારે છે, તો એ પોતાની જાતને યોગ્ય જગ્યા પર રાખી શકે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુના દાસે અદ્ભુત રીતે જણાવ્યું પ્રાર્થના, પ્રાર્થના, પ્રાર્થના. પરંતુ પ્રાર્થના સભાઓની અંદર જ્યારે પ્રાર્થના સભાઓની વાત કરવામાં આવે ત્યારે પ્રાર્થનાઓની અંદર જે સ્તંભો હોય એ જ ના દેખાય તો ઘણીવાર દુઃખ પણ લાગે છે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રાર્થના એ આપણા જીવનનું એક મેન પગથિયું છે. આત્મિક જીવનની અંદર મેન પ્રાર્થના હોવી જરૂરી છે. કદાચ એક દિવસ મારા પ્રિય ભાઈ બહેનો ખાવાનું ભૂલી જઈએ તે ચાલે, એક દિવસ કદાચ તમે નાવાનું પણ ભૂલી જશો ચાલશે, બરાબર, પરંતુ પવિત્ર આત્માની આગ સળગાવવાનું ભૂલતા નહીં, સળગાવવાનું ભૂલતા નહીં. પવિત્ર આત્માની આગ જીવનની અંદર નિરંતર તમે સળગતી રાખો. પવિત્ર આત્માની આગ જ્યારે આપણા જીવનની અંદર નિરંતર સળગતી રહે છે ત્યારે હરેક દુષ્ટતાના ભાલાઓ છે એ હરેક હલવાઈ જાય છે. ગમે તે રીતે દુષ્ટતાના ભાલાઓ સળગતા હોય, પરંતુ એ પવિત્ર આત્માની આગ એ દુષ્ટતાના ભાલાઓને નાશ કરી નાખે છે. એ પવિત્ર આત્માનો સામર્થ્ય છે, પવિત્ર આત્માનો પરાક્રમ છે, પવિત્ર આત્માનો અભિષેક છે મારા પ્રિય ભાઈ બહેનો. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્યને પ્રાપ્ત કરશો. હા મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર આત્મા પ્રભુએ આપણી સાથે રહેવાને માટે આપ્યો છે, જે સદા સર્વકાળની અંદર આપણને સર્વ સત્યની અંદર ધરી શકે, આપણને અંધકારમાં ના પડવા દે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણું જીવન એક પ્રાર્થનાનું જીવન બનાવીએ. આપણું જીવન એક પ્રાર્થનાવાદી આપણે બનાવીએ. સવારે કે સાંજે કે હરતા ફરતા આપણા મુખમાંથી એક શબ્દ નીકળવો જોઈએ, હાલેલુયા શબ્દ નીકળવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આટલા અવાજથી કશું ના થાય. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. યરીખોને દિવાલને પાડનાર અવાજ કાઢ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો અવાજ હાલેલુયા જ્યારે શબ્દ રહે ને ત્યારે પાવરફુલથી આપણે બોલીએ. કેમ કે હાલેલુયા શબ્દની અંદર
વિશેષ અભિષેક રહેલો છે, વિશેષ અભિષેક રહેલો છે. ઘણા બધા ભાઈ બહેનો ઘણીવાર સાક્ષ્યો આપે છે. મારા પ્રિય ભાઈ બહેનો કેવી સાક્ષ્ય આપે છે, બાળક સાહેબ જ્યારે હું રસ્તાની અંદર આવી રહ્યો તો મને ખબર નહીં, રાત્રિનો સમય હતો કે, પરંતુ આવતા આવતા મને દૃષ્ટતાએ મને એવી રીતે આટવી નાખ્યો કે મારા રસ્તા હું ભૂલી ગઈ. ઘણાને અનુભવો છે, રસ્તાની અંદર આવતા આવતા એવી મેલી વિદ્યાની તાકાતો કામ કરે છે, જે ભૂતના બંધનો કામ કરે છે, રસ્તાઓને આટવી નાખે છે, ત્યાં ગોળ ફરાવ્યા કરે એને ત્યાંથી નીકળવા નહીં દે. પરંતુ જે વ્યક્તિ પાસે જે હાલેલુયાનો હથિયાર છે, જ્યારે એના મુખમાંથી હાલેલુયા શબ્દ ચાલુ થઈ જાય છે, ત્યારે એના માર્ગ ખુલ્લા થઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે હાલેલુયા શબ્દને ક્યારે પણ ના ભૂલતા, ક્યારે પણ ના ભૂલતા, કેમ કે હાલેલુયા શબ્દની અંદર સામર્થ્ય પરાક્રમ છે. આવો આપણે પરમેશ્વરના વચન તરફ આપણા ધ્યાનને દોરવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ અને પ્રભુના વચન તરફ આપણા ધ્યાનને ધરીએ. આજનો જે વિષય છે એ ઈર્ષા. ઈર્ષાના સંદર્ભની અંદર પરમેશ્વરના વચનો આપણે શીખી રહ્યા છે. આજે પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ ઈર્ષાના બારાની અંદર. ને ઈર્ષાના બારાની અંદર 2 રવિવારથી પરમેશ્વરના વચનો આપણે શીખતા આવ્યા છે. પવિત્ર શાસ્ત્રો બાઇબલ, મારા પ્રિય ભાઈ બહેનો, ઈર્ષા અદેખાઈ વિશે શું કહે છે કે ઈર્ષા અદેખાઈ વિશે એમ કહે છે, પ્રભુના વચનમાંથી આપણે શીખી ગયા. ગીત શાસ્ત્રો 37:1 અંદર કહેવામાં આવ્યું છે કે પ્રભુ પર વિશ્વાસ કરનાર હરેક બાળકોને પ્રભુ કહેવા માંગે છે કે ઈર્ષા અદેખાઈ કરવી નહીં. અને વચનની અંદર નીતિવચન 3:31 અંદર પણ એ બાબત વાંચી ગયા. નીતિવચન 23:17 અંદર પણ વાંચી ગયા. એ રીતે આપણે કેટલીક કલમો આપણે જોઈ ગયા હતા કે વિશ્વાસ કરનારા બાળકોને ઈર્ષા વિશે બાઇબલ શું કહે છે. તે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ સઘળા ભાઈ બહેનોને કહેવા માંગે છે કે વિશ્વાસ કરનારા બાળકોના જીવનની અંદર એ ઈર્ષા અને અદેખાઈ હોવી જોઈએ નહીં. એ પવિત્ર શાસ્ત્રો બાઇબલની માંથી આપણે શીખી ગયા છે. આજે ઈર્ષા એ માણસના જીવનની અંદર કેવી રીતે કામ કરે છે એ બાબત આપણે જોઈ ગયા છે. ઈર્ષા એ ક્યાં રહે છે? ઈર્ષા એ માણસના જીવનમાં રહે છે. માણસના જીવનમાં એના મનમાં રહેલી ઈર્ષા છે, એના હૃદયની અંદર રહેલી ઈર્ષા છે. અને જ્યારે એ ઈર્ષા એ માણસ પોતાના જીવનની અંદર, પોતાના મનની અંદર, પોતાના હૃદયની અંદર રાખીને જ્યારે ચાલે છે, ઈર્ષા અદેખાઈ રાખીને ચાલે છે, ત્યારે એ ઈર્ષા શું કરે છે એ બાબત આપણે શીખી ગયા હતા. ઈર્ષા અદેખાઈ, મારા પ્રિય ભાઈ બહેનો, ભાઈ બહેને પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા અને ખૂન ખરાબાને એ ઉત્પન્ન કરે છે. એ ઈર્ષા અદેખાઈ એવી બાબતો છે. આજે કેટલાક અહીં બેઠેલા ભાઈ બહેનો પણ છે, કેટલાક પતિ પત્ની પણ છે, એ બાબતો એમના જીવનની અંદર કામ કરી ચૂકી છે. એવા લડાઈ ઝઘડાઓ લાવી, એવા ખૂન ખરાબા લાવી ચૂકી છે. એ ઈર્ષા બહુ જ ખરાબ એ બાબતો એ પરિવાર મધ્યે ઊભી કરે છે. અને બાબત આપણે શીખી ગયા હતા. બીજી બાબત આપણે શીખી ગયા હતા, ઈર્ષા એ સંસારિક નોકરી ધંધામાં પણ આપણને જોવા મળે છે. કંઈક સારું નોકરી ધંધો કરતો હોય, વ્યવસાય કરતો હોય, તો એની અંદર પણ ઈર્ષા જોવા મળે છે. એ બાબતો આપણે જોઈ ગયા. કદાચ કંઈક વિશ્વાસુપણામાં રહીને નોકરી ધંધો વ્યવસાય કરતો હોય, જે માલિક છે એને વિશ્વાસુપણામાં રહીને, અધિકારી છે એને વિશ્વાસુપણામાં રહીને નોકરી ધંધો વ્યવસાય કરતો હોય, તો એના સાથી પણ એમને ઈર્ષા કરીને એને નીચે પાડી નાખે છે. એ બધી બાબતો આપણે જોઈ ગયા હતા. અને ત્રીજી બાબતે ગત રવિવારે આપણે શીખી ગયા હતા કે ધાર્મિકતામાં ઈર્ષાઓ, એમાં પણ આપણે કેટલીક બાબતો જોઈ ગયા હતા. અને આજે એ જ વિષયની અંદર પણ આજે પાછા આપણે આગળ વધવા માંગીએ છીએ. અમારા પ્રિય ભાઈ બહેનો, આજે ધાર્મિકતાની અંદર પણ કેટલીક એવી ઈર્ષાઓ આપણને જોવા મળે છે. એ પ્રાર્થના કરવાની અંદર પણ ઈર્ષા જોવા મળે છે. આજે કેટલાકની એવી પ્રાર્થનાઓ હોય છે કે જે પ્રાર્થના કરતા એ પ્રાર્થના પરમેશ્વરને પ્રસન્ન કરનારી પ્રાર્થના નથી હોતી, પરંતુ પરમેશ્વરને નિરાશ કરનારી હોયની પ્રાર્થના હોય છે.
એમ કે એની પ્રાર્થના એ આત્માની અગુવાઈ પ્રમાણે નથી, પરંતુ દૈહિક બાબતોની અગુવાઈ પ્રમાણેની પ્રાર્થના હોય છે. દૈહિક વિચારોની પ્રાર્થના હોય છે. આત્મિક વિચારો, આત્મિક દરવણીની પ્રાર્થના હોતી નથી, પરંતુ દૈહિક વાસનાઓથી ભરેલી બાબતોની પ્રાર્થના હોય છે. ને એ પ્રાર્થના એ પરમેશ્વરને કંટાળો ઉપજાવે છે. ને એ પ્રાર્થના એક ઈર્ષાને અદેખાઈ કરતી પ્રાર્થના હોય છે, કે એ પ્રાર્થનામાં લોકો એકબીજાનો નાશ કરવાનો વિચારે છે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એ બાબતો પણ આપણે જોઈ ચૂક્યા હતા. પરમેશ્વરના વચનની અંદર ફરોશોની દાણી વિશેની એ બાબતો આપણે જોઈ ચૂક્યા, કે ત્યાં મારા પ્રિય ભાઈ બહેનો, જે વ્યક્તિ ફરોશી છે એની પ્રાર્થના ઈર્ષા દેખાયની પ્રાર્થના થઈ. પરમેશ્વરની સન્નિધિની અંદર જ્યારે બેઠો ત્યારે એની પ્રાર્થના એક ઈર્ષા ને અદેખાઈ વાળી પ્રાર્થના બની. ને જ્યારે ઈર્ષા ને અદેખાઈની પ્રાર્થના જ્યારે એમની બની, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ પોતાને એ સારો દેખાવતો હતો, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર એ પડી ગયો અને એ ભૂંડો થયો. આજે આપણી જો ઈર્ષા અદેખાઈની પ્રાર્થના હોય, એ બીજાઓને લાગુ પડતી નથી, એ પોતાને જ લાગુ પડે છે. એ બાબત આપણે જોઈ ચૂક્યા છે. ને મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઈર્ષા ને અદેખાઈ એક સારી સેવા અને આગેવાનીઓની અંદર પણ એ ઈર્ષા ને અદેખાઈ જોવા મળે છે. ધાર્મિક બાબતોની અંદર આપણે બાબતો જોઈ રહ્યા છે કે ઈર્ષા એક સારી સેવા અને આગેવાનીની અંદર પણ જોવા મળે છે. પરમેશ્વરના વચનોમાંથી આપણે જોઈ ચૂક્યા છે કે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉત્તમ સેવાઓ ને આગેવાનીની અંદર પણ ઈર્ષા ને અદેખાઈ, મુખ્ય યાજકીય ફરોશોની ઈર્ષા ને અદેખાઈ આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતની અંદર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા, ને એ માટે આવ્યા કે પોતાનો જીવ આપવાના માટે આવ્યા. કોઈનો જીવ લેવાના માટે આવ્યા નહીં, પરંતુ પોતાનો જીવ આપીને માને ને તમને આનંદકારનું જીવન મળે માટે આવ્યા હતા. અને આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને જગતની અંદર આવ્યા, ત્યારે ઘણા બધા રોગી, દુઃખી, તકલીફો, મુશ્કેલીની અંદર પડેલા ભાઈ બહેનોને, મારા પ્રિય ભાઈ બહેનો, એને મફત સાજા પણ આપ્યો. કોઈના પાસેથી રૂપિયો પણ લીધો નહીં, અને લોકો મફત સાજાપણું પ્રાપ્ત કરી રહ્યા હતા. પણ એની અંદર ફરોશીઓ દાણીઓનું મારા પ્રિય ભાઈ બહેનો ઈર્ષા અદેખાઈ જોવા મળે છે. ને એ જ ઈર્ષા અદેખાઈ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જોડાવે છે. એ બધી બાબતો આપણે જોઈ ચૂક્યા છે. બીજી બાબત આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કઈક બીજી બાબત હું તમને બતાવવા માંગુ છું. આજે સારી સેવા અને આગેવાની અંદર ઈર્ષા ને અદેખાઈ આજે ઘણી બધી રીતે ઈર્ષા ને અદેખાઈ જગતની અંદર કામ કરી રહ્યો છે. આજે ઈર્ષા ને અદેખાઈ એટલે હદ સુધી કામ કરી રહ્યું છે, એક ઉદયના રૂપમાં. બરાબર, ઉદય એટલે દુબઈ ને આખું, હાકા દુબઈ ને આખું ઉદય, ઉદાડા. બરાબર, કોલા જાણે હે देखिए, हाँ देखिए, हाँ ने ઉદાડા ઉદાડા. બરાબર, ઉદય ને સમજે તો ઉદાડા. બરાબર, જ્યાં એ જગ્યા લે છે ત્યાંની જગ્યા કેવી રહે છે? ઉદય જે જગ્યા પર એનું સ્થાન બનાવે એ જગ્યા કેવી કરી નાખે છે? હે, ગમે તેવું લાકડું રહે, પરંતુ ત્યાં ઉદયે જગ્યા લઈ લીધો તો એ જગ્યા કેવી થઈ જાય? એ લાકડું કેવું થઈ જાય? કેવું થઈ જાય? નકામું બની જાય છે. સાચી વાત ને? નકામું બની જાય, નકામું બની જાય. હા, નકામું બની જાય છે. એ જ રીતે ઈર્ષા અને અદેખાઈ એટલે હદ સુધી કામ કરી રહી છે કે ઉદયને પણ સાઈડ પર મૂકી રહી છે. હે, ઉદયને પણ સાઈડ પર મૂકી રહી છે. ઘણીવાર ઉદયથી બને એટલું એ કામ કરે છે, બરાબર, પરંતુ એવું કઠણ આવી જાય ત્યારે એ કામ કરી શકતી નથી. પરંતુ ઈર્ષા અને અદેખાઈ એને પણ સાઈડ પર મૂકી રહી છે. એટલે હદ સુધીની ઈર્ષા ને અદેખાઈ લોકોના જીવનની અંદર કામ કરે છે કે ગમે તેવું લોખંડ હોય કે પછી ગમે તેવો પથ્થર હોય, ગમે તેવી બાબત હોય, એને પણ થોડી પડીને કામ કરી નાખે છે. એટલે હદ સુધી ઈર્ષા કામ કરી રહી છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો,
આજે વિશ્વાસ કરનારા બાળકોને કહેવા માંગુ છું, જો તમારા જીવનની અંદર એ જ ઈર્ષા અને અદેખાઈ કામ કરી રહે, તમે એને આજે દૂર કરો. આજે પરમેશ્વરના વચનમાંથી હું તમને બતાવવા માંગુ છું, એક પાત્ર છે એના વિશે પણ બતાવવા માંગુ છું. પહેલો સમુએલનો 18મો અધ્યાય અને 6 થી 9 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. પહેલો સમુએલ એનો 18મો અધ્યાય અને 6 થી 9 કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. ત્યાં શું કહેવામાં આવ્યું છે? અને દાઉદ ફિલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યારે પછી તેઓ આવતા હતા, ત્યારે એમ બન્યું કે ઇઝરાયેલના સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી. તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતા ગાતા એકબીજાને કહેતી કે શાઉલે સહસ્ત્રોને અને દાઉદે 10 સહસ્ત્રોને સંહાર્યા છે. એથી શાઉલને ઘણો ક્રોધ ચડ્યો. શું થયું? શાઉલને ઘણો ક્રોધ ચડ્યો. શાઉલને ઘણી ઈર્ષા અદેખાઈ આવી. કોના પ્રત્યે આવી? કોના પ્રત્યે આવી? આ જો સમજ મેં તો તમને 2 કલમો વંચાવી છે, પરંતુ આ સમજવું હોય ને, તમે 17મા અધ્યાયથી તમે વાંચશો તો તમને એ બાબતે પૂરી સમજવી પડશે. પરંતુ હું તમને કેટલીક બાબતો એમ જ હું કહીશ. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? શાઉલ અને દાઉદની વાત અહીં કરવામાં આવી છે. જ્યારે આ બાબતને સમજવાના માટે આપણે થોડું પાછળના ભાગની અંદર આપણે જોઈએ, પરમેશ્વરના વચનની અંદર આપણે આ દ્રષ્ટિ કરીએ છીએ. જ્યારે 17મા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ, એના 31મી કલમથી આપણે આગળ વાંચીએ છીએ. ત્યાં ફિલિસ્તી જે ગલિયાત છે એની સામે લડવાને માટે, અને ફિલિસ્તીનું સૈન્ય એ ગલિયાતના લીધે મજબૂત હતો, કેમ કે એકલો હજારો વ્યક્તિઓ પર કાફી હતો. એની સામે કોઈ પણ વ્યક્તિ ઊભા રહી શકતો ન હતો, એની સામે લડી શકતા ન હતા. પરંતુ એની સામે લડવાના માટે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં દાઉદ ઊભો થાય છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અહીં 33મી કલમની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં કહે છે, શાઉલે દાઉદને કહ્યું, તે ફિલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી. શાઉલ પણ એને શક્તિમાન ગણતો ન હતો, પરંતુ પરમેશ્વરના વચન પ્રમાણે નીચે પ્રમાણે જોઈએ છે, ત્યારે દાઉદે શાઉલને કેટલીક વાતો કહી, એના આધારે એને થોડો વિશ્વાસ જાગ્યો, અને વિશ્વાસ જાગ્યો તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, દાવીદે કહ્યું કે જે યહોવાએ તે સિંહ તથા રીછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ ફિલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. પછી શાઉલે દાઉદને કહ્યું, જા, યહોવા તારી સાથે હોજો. અહીં શાઉલને પછી ખાતરી પડી કે જે ઈશ્વરની એ ઉપાસના કરે છે એનો સહાયક છે. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખ્યા પ્રમાણે એ ફિલિસ્તીનું સૈન્ય એ પુષ્કળ બળવાન હોવાના લીધે એની સામે કોઈ ઊભું રહી શકતું ન હતું. પરંતુ અહીં દાઉદ જાણે એ ફિલિસ્તીની સામે, ગલિયાતની સામે લડવાને માટે જાય છે, ત્યારે એક જુવાન હતો, એક જુવાન બાળક હતો અને એના લીધે જે સુરક્ષાના વસ્ત્રો છે, બખ્તર છે, એ પહેરી શકતો ન હતો, એ પહેરીને ચાલી શકતો ન હતો. માટે એક ગવાળ હતો, એ માટે ગવાળિયા તરીકે એક હાથની અંદર, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે 5 સુવાળા પથ્થર વીણી લીધા અને હાથની અંદર એક ગોફણ લઈ લીધી અને ચાલી નીકળે છે. અને એના થકી એ બધી કહાનીઓ તમને કહેવા માંગતો નથી, આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ એ બાબત લઈને નીકળે છે અને એના થકી એ ગલિયાતને કપાળની અંદર મારે છે, એટલે ગલિયાત ને કપાળની અંદર વાગી જાય છે, પડી જાય છે, ને પડી જાય છે એટલે મારા પ્રિય ભાઈ બહેનો, એ દાઉદ દોડી જાય છે અને એ ગલિયાતની તલવારથી જ એનું ગળું કાપે છે અને ગળું કાપી નાખે છે. ને એ પ્રમાણે નીચે પ્રમાણે આપણે આગળ વધીએ છીએ, ત્યાં આપણને બાબતો જોવા મળે છે. નીચે પ્રમાણે આગળ આપણે નીચે આગળ ઉતરીએ છીએ ત્યારે ત્યાં જોવા મળે છે
કે જે ફલિસ્તીઓનું સૈન્ય હતું એ સૈન્યોને સહાર કરવાના માટે એ મારા પ્રિય ભાઈઓના આગળ વધે છે અને ફલિસ્તીઓને હરાવીને અહીં જ્યારે 18મા અધ્યાયની અંદર આપણે જે કલમ વાંચીએ એમ આ ગલિયાત અને ગલિયાતના જે પુરુષ સૈન્ય ફલિસ્તીનું જે સૈન્ય હતું એ બધી સૈન્યને હરાવીને દાઉદ ફલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફરી રહ્યો હતો. અહીં સાઉલ ગયો હતો લડવા માટે? સાઉલ ગયો હતો લડવા માટે? નહીં, સાઉલ લડવા માટે ગયો હતો નહીં, પરંતુ અહીં દાઉદ ગયો હતો. કેમ કે સાઉલ રાજા હોવા છતાં પણ સાઉલ ત્યાં લડી શકતો ન હતો. સાઉલ પાસે સૈન્ય હોવા છતાં પણ ત્યાં લડી શકતો ન હતો. એની પાસે બધા જ પ્રકારના લડવાના હથિયારો હોવા છતાં પણ એની સામે લડી શકતો ન હતો. કેમ કે એ પોતાના બળથી કાર્ય કરનારો હતો. કેમ કે એ પોતાના બળથી કાર્ય કરતા હતા. પરંતુ જ્યારે ઈશ્વરની સહાયથી દાઉદ જ્યારે મેદાનની અંદર ઉતરે છે ત્યારે એકલો એ ફલિસ્તીના સૈન્યને હરાવી નાખે છે. એકલો એ ફલિસ્તીના સૈન્યને હરાવી નાખે છે. અને પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે એમ એ એકલો એ ફલિસ્તીના સૈન્યને સહાર કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે એની સાથે મારા પ્રિય ભાઈ બહેનો એ સાઉલ પણ આવી રહ્યો હતો. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે સ્ત્રીઓ એમને મળવાને માટે બહાર નીકળી ત્યાં સાઉલને અહીં સહસ્ત્રને લખવામાં આવ્યું છે અને હિન્દીમાં હજારો, ખાલી હજારોનું વંદન કરવામાં આવ્યું. સાઉલનું ખાલી હજારોમાં વંદન કરવામાં આવ્યું. પરંતુ દાઉદને 10 સહસ્ત્ર એટલે લાખોની અંદર વંદન કરવામાં આવ્યું. એમાં હવે રાજા છે એનું ઓછું માન મળે, બરાબર? રાજા છે એને ઓછું માન મળે અને એ કંઈ જુવાન બાળક છે એને વધારે માન મળે તો રાજાને ગુસ્સો આવે? આવે? રાજાને ગુસ્સો આવી ગયો. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માટે સાઉલને ઘણો ક્રોધ ચડ્યો. પણ લોકો તો ખુશ જ થાય ને, આટલું નાનું બાળકને આટલા સમયથી ફલિસ્તી ગલિયાત હેરાન કર્યા કરતો હતો ને એને એક બુદ્ધિનો ઉપયોગ કરીને એને મારી નાખ્યો, એને હરાવી નાખ્યો. તો લોકો તેના માટે આનંદ કરવાના, લોકો એના માટે તાળીઓ તો પાડવાના. પણ મારા પ્રિય ભાઈ બહેનો અહીં વચનની અંદર લખ્યા પ્રમાણે એ સાઉલને ગમ્યું નહીં. એ સાઉલને ગમ્યો નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો સાઉલે એને નજરમાં લીધો, એને નજરમાં રાખ્યો. કોને? દાઉદને નજરમાં રાખ્યો. કેમ કે દાઉદનું માન સન્માન વધવા લાગ્યું અને કેમ કે દાઉદની સાથે પ્રભુ રહીને કાર્ય કરવા લાગ્યો. માટે સાઉલને ક્રોધ ચડ્યો, સાઉલને ઈર્ષા આવી, સાઉલને અદેખાઈ આવી. અને મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ સાઉલે એ દાઉદને મારવાના માટે સાઉલને એવો વિચાર આવી ગયો કે ભાલો એક જ ભાલો મારો ને એને દિવાલ સાથે ચટકાવી દઉં. એટલે હદ સુધીનો એ સાઉલના વિચારો અને સાઉલે એને એ ભાલા પણ માર્યા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ દાઉદ પર પરમેશ્વરના હાથ હતો, દાઉદ પર પ્રભુનો અભિષેક હતો. માટે પ્રભુએ એ દાઉદનો બચાવ કર્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો મારું કહેવાનો અર્થ એ છે, હું તમને કહેવા માંગુ છું આ વચન થકી હું બધું જ વંચાવી રહ્યો નથી, ડાયરેક્ટ હું તમને કહી રહ્યો છું કે જ્યાં જે આટલા સૈન્ય હોવા છતાં, જે આટલો મોટો રાજા હોવા છતાં પણ જે બાબતો ના કરી શકતો હતો એ બાબતો જે એક નાનું બાળક આવીને કામ કરી ગયો ત્યાં અદેખાઈ આવી ગઈ, અદેખાઈ આવી ગઈ. આજે હું તમને એ જ બાબત કહેવા માંગુ છું. આજે સમાજની અંદર પણ એ બાબતો જોવા મળે છે. સમાજની અંદર, કુટુંબની અંદર પણ એ બાબતો જોવા મળે છે. જે કદાચ ત્યાં એક વડીલ તરીકે કામ ના કરી શકતા હોય, એક આગેવાન તરીકે કામ ના કરી શકતા હોય, ત્યાં એક સામાન્ય માણસ આવીને કામ કરી જાય ને, સામાન્ય વ્યક્તિ આવીને કામ કરી જાય ને તો શું? ઈર્ષા અને અદેખાઈ આવી જાય. કોને આવી જાય? જે ત્યાં સિનિયર છે ને, જે ત્યાં એક વડીલ છે ને અદેખાઈ આવી જાય. અને એ અદેખાઈ અને ઈર્ષા એટલે હદ સુધી કામ કરવા લાગે કે ત્યાં જે ના થવું જોઈએ એ બધી બાબતો થવા લાગે છે.
આજે એ બાબતો થવા લાગી મારા પ્રિય ભાઈ બહેનો. દાઉદને મારવાના માટે બધી પ્લાનિંગો કરવા લાગ્યો, એને નજરમાં કરી લીધો. ઘણીવાર આપણા સમાજની અંદર આપણે ઘણીવાર એવું પણ કહીએ છીએ, કંઈ નહીં તું મારા નજરમાં છે, એક દિવસે ખબર પડી જશે. શું નજરમાં રાખવું? એટલે ઈર્ષા દેખાય કરવી, અને એ ઈર્ષા દેખાય અહીં દેખાવા લાગી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો અને યહોવા તેની સાથે હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, આજે કંઈક તમે સારું કામ કરો છો તો એની પાછળ ઈર્ષા ન દેખાય થશે, પરંતુ આપણું જીવન આપણે પરિવર્તન કરવાનું, આપણું જીવન આપણે બદલવા દેવાનું નથી. આપણે જે સારું કરીએ છીએ ને સારા માર્ગમાં ચાલે છે તો એની અંદર આપણા જીવનને બનાવી રાખવું. અહીં સાઉલે દાઉદ પર ઈર્ષા કરી તે દાઉદે પોતાના જીવનને બદલી નાખ્યો, પોતાના વિચારોને બદલી નાખ્યા. બોલો તો ખરા, દાઉદે પોતાના વિચારોને બદલી નાખ્યા નહીં. દાઉદે પોતાના વિચારોને બદલ્યા નહીં, એને પોતાના માર્ગોને બદલ્યા નહીં, પરંતુ એ જ રાજાના ત્યાં રહીને એક કામ કરતો રહ્યો. એના તાબામાં રહીને જ મારા પ્રિય ભાઈ બહેનો એ સેવા પણ કરતો રહ્યો. અને પરમેશ્વરના વચન પ્રમાણે એક દિવસે એને ઝુકાવી દીધો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, નીચે પ્રમાણે આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, પણ સર્વ ઇઝરાયેલ તથા યહૂદીઓ દાઉદ પર પ્રીતિ રાખતા હતા, કેમ કે તેઓને બહાર લઈ જતો અને પાછો લાવતો હતો. અને નીચે પ્રમાણે આપણે વાંચીએ છીએ, ત્યાં એ ઘણી બધી બાબતો જોવા મળે છે. પરંતુ આજે હું તમને એ બાબતે કહેવા માંગુ છું કે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઈર્ષા દેખાય એટલે હદ સુધી કામ કરે છે કે જો તમે સારું કરશો, જે વ્યક્તિના માટે તમે સારું કરશો, એ વ્યક્તિ જ એક દિવસે મારા પ્રિય ભાઈ બહેનો તમારા માટે એક ફાંદારૂપ પણ બની શકે છે. કંઈકની તમે મદદ કરો છો, પરંતુ એ મદદને યાદ રાખશે નહીં, પરંતુ એને એ મદદના લીધે કદાચ એ થોડું નીચું થશે તો એ વ્યક્તિ એ મદદને ઉપકારોને યાદ કરીને તમારું વાહ કરશે નહીં, તમને માન સન્માન આપશે નહીં, પરંતુ તમારા માટે ઉલટાનું ઈર્ષા અદેખાય કરશે. પરંતુ જ્યારે એવી પરિસ્થિતિ તમારા જોડે બને છે, એવી પરિસ્થિતિ તમારા જીવનની અંદર ઉદ્ભવે છે, ત્યારે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે તમારા જીવનને તમે બદલતા નહીં. આજે આપણા સમાજની અંદર શું થઈ રહ્યું છે ખબર? કંઈકના માટે આપણે ભલું કરીએ, પરંતુ ભલું કરીએ તો એ વ્યક્તિ ભલાઈને યાદ કરતો નથી ને, અને આપણી સાથે ઈર્ષાને દેખાય કરવા લાગે છે ને, ત્યારે શું થાય છે? આપણા જીવનને આપણે બદલી નાખીએ છીએ. પરંતુ દાઉદે અહીં બદલ્યું નહીં, પરંતુ એ જે રીતે જીવન પરમેશ્વરની સાનિધ્યમાં રહીને જીવન જીવતો હતો, એ જ રીતે જીવન જીવતો રહ્યો તો પરમેશ્વરે એને વિજય આપ્યો. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. માટે આજે હું તમને કહેવા માંગુ છું, કદાચ તમે દાઉદના સમાન તમે ઉત્તમ કામ કરી રહ્યા હોય, પરંતુ તમારા માટે તમને નજરમાં રાખીને તમારા માટે કંઈક કાવતરા કરવામાં આવી રહ્યા હોય, તમારા માટે ઈર્ષા કરવામાં આવી રહ્યા હોય, અથવા તમારા માટે કંઈ અદેખાઈ રાખી રહ્યા હોય, પરંતુ તમે તમારી જાતને બદલતા નહીં, પરંતુ પરમેશ્વરના હાથની અંદર સોંપીને જીવન જીવતા રહેજો. ચોક્કસ તમારો વિજય થશે. પરંતુ તમને એમ કહેવા માંગુ છું, કદાચ દાઉદના સમાન બનીને કંઈક તમારું મદદ કરી ગયું હોય તો સાઉલના સમાન બનીને મારા પ્રિય ભાઈ બહેનો એમને તમે નજરમાં રાખીને એમના પર ઈર્ષા અદેખાઈ ના રાખતા, એમના પર ઈર્ષા ન દેખાય ના રાખતા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જો ઈર્ષા ન દેખાય તમે રાખી રહ્યા હોય તો આજે પરમેશ્વરની આગળ તમે માફી માંગી લો, પરમેશ્વરની આગળ પોતાની જાતને સમર્પિત કરી દો. નીચે પ્રમાણે સાઉલે પણ કબૂલાત કરી
ખરેખર પરમેશ્વર એમની સાથે છે. ખરેખર પ્રભુ એમના સાથે કામ કરી રહ્યો છે. એણે પણ એ બાબતોને સ્વીકારી અને એ પણ ઝૂકી ગયો. આજે હું તમને કહેવા માંગુ છું, આજે કદાચ ઈર્ષા દેખાય એ રીતે કામ કરી રહ્યો હોય તે જીવનમાંથી બહાર કાઢી નાખો, નહીં તો એ તકલીફો છે. કેમ કે ઈર્ષા એ શું કરી શકે છે? પરમેશ્વરના વચનને આપણે વાંચીએ. નીતિ વચન એનો 14મો અધ્યાય અને 30મી કલમ શું કહે છે? વાંચો. નીતિ વચન 14:30. ઝડપ રાખો. હૃદયની શાંતિ શરીરનું જીવન છે, હા. પણ ઈર્ષા હાડકાનો સડો છે. શું કરે છે? ઈર્ષા શું કરે છે? ઈર્ષા શું કરે છે? હાડકાનું સડું છે. હવે એક સામાન્ય સમજણ થાય એના માટે એક શબ્દ હું તમારા મધ્ય મૂકવા માંગુ છું. તો કેટલાકને થોડું ખરાબ પણ લાગશે, બરાબર? કદાચ કઈક વ્યક્તિને કઈ વાગ્યું હોય ને ત્યાં સોડો આવી ગયો હોય, એટલે હદ સુધી સોડો આવી ગયો હોય કે ત્યાં ઈયળ ને એવા પડી ગયા હોય, તો તમને કેવું લાગે? હે, કેવું લાગે? કેવું લાગે? હે, કેટલાકના ચહેરા આનું રિએક્શન બતાવે છે. હે, કેટલાકના ચહેરા બતાવે છે, બરાબર? હે, રિએક્શન કેવું? ખાલી સાંભળવા થઈ. પરંતુ તમે યાદ રાખજો, જેના જીવનની અંદર ઈર્ષા છે, એક દિવસે જે સોડો છે એ મોટો થઈ જશે તો તફલીકો થઈ જશે. ત્યાં જીવજંતુ પડી ઉઠશે. જે કંઈ પણ ત્યાં સડી જશે અને એની અંદર તમે ધ્યાન ના આપશો, એટલે સડી રહ્યું છે એને સડવા જ આપશો, તો યાદ રાખજો ત્યાં જીવજંતુ પડી ઉઠશે. પછી સુધારવાનો મોકો મળશે. હે, વધારે જીવાણુ પડી ગયા તો સુધારવાનો મોકો મળશે. હે, પછી જેટલું ડ્રેસિંગ કરાવો એટલું, હે, સાફ સફાઈ કરાવો એટલું. પરંતુ હાડકાનો જે સોડો છે વધતો જાય, એના તરફ ધ્યાન ના આપીએ તો મારા પ્રિય ભાઈ બહેનો, ડૉક્ટર પણ કહે છે હાથ કાપવો પડશે, પગ કાપવો પડશે, સોડો વધી રહ્યો છે. હે, ઘણીવાર ઘણા બધા લોકો એ બાબતોની અંદર બને છે ત્યારે હાથ પગને પણ કપાવી નાખે. કપાવા છતાં પણ એ સોડો બંધ થતો નથી, તો અંતે મરણ શરણને ભેટવું પણ પડે છે. આજે હું તમને એ જ બાબત કહેવા માંગુ છું, મનુષ્ય જ્યારે જીવનની અંદર ઈર્ષા ન દેખાઈ રાખીને ચાલે છે, તો વચન કહે છે એ ઈર્ષા ન દેખાય એના હાડકાનો સોડો છે. ને જ્યારે એ ઈર્ષા ન દેખાય, જે હાડકાનો સોડો છે એના તરફ ધ્યાન આપતો નથી, ત્યારે એ સોડો વધી જાય છે, ત્યારે ત્યાં જીવાણુ, અલગ અલગ પ્રકારના જીવાણુ ત્યાં ઉત્પન્ન થાય છે. જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એમની પરિસ્થિતિઓ એ બગડે છે. માટે ઈર્ષા એ શું કરી નાખે છે? એ હાડકાના સડાને ઉત્પન્ન કરે છે. અને ઈર્ષા એ શું કરી નાખે છે? અયુબનું પુસ્તકનો 5મો અધ્યાય અને બીજી કલમને આપણે વાંચીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? અયુબ 5:2. ઝડપ રાખો. અને કોઈ યાકૂબનો પુત્ર પણ ખુલ્લું રાખે. કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે અને ઈર્ષા મૂઢનો જીવ લે છે. શું લખવામાં આવ્યું છે? ઈર્ષા શું કરે છે? હાડકાનો સોડો તો છે, પરંતુ એ લખવામાં આવ્યું છે ને એક સરળ શબ્દો, ભલા નિર્બુદ્ધનો જીવ લે છે. ભલા વ્યક્તિઓનો અથવા નિર્બુદ્ધિનો જીવ લઈ નાખે છે ઈર્ષા. આજે ઈર્ષા જ્યારે મનુષ્યના જીવનની અંદર કામ કરે છે, ત્યારે ઘણીવાર જે વ્યક્તિના જીવનની અંદર ઈર્ષા કામ કરે છે એ વ્યક્તિને પણ ખબર પડતો નથી. એ પોતાની ઈર્ષા પોતાના જીવને પણ ગુમાવી નાખે છે. પોતાની ઈર્ષા પોતાના જીવને પણ નાશ કરી નાખે છે. ઘણીવાર એ ઈર્ષા એ આટલે હોદ સુધી કામ કરે છે. મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ એ ઈર્ષા આજે તમારા જીવનની અંદર પણ કામ કરતી હોય, તે ઈર્ષાને તમે આજે બહાર કરજો, અદેખાઈને તમે બહાર કરજો. નહીં તો એ સડોને ઉત્પન્ન કરીને, એ સડાને ઉત્પન્ન કરીને ત્યાં જીવાણુને પેદા કરશે. અને જો જીવાણુ પેદા થઈ ગયા તો મારા પ્રિય ભાઈ બહેનો, બચવાનો સંભવ રહેશે નહીં. યાદ રાખજો. અને એ અંતે શું કરે છે? જીવ લઈ લે છે. અંતે એ શું કરે છે? જીવ લઈ લે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ ઈર્ષા અદેખાઈને છોડીને
આજે દયા, ભલાઈ અને પ્રેમની અંદર જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ઈર્ષા શું કરે છે? ઈર્ષા મારા પ્રિય ભાઈ બહેનો, સારી સેવા આગેવાનીની અંદર ઈર્ષા જોવા મળે છે. આજે ઈર્ષા એ હાડકાના સડાને ઉત્પન્ન કરે છે. ઈર્ષા એ નિર્બુદ્ધિનો જીવ લે છે. આજે કેટલાક ભાઈ બહેનો પોતે ઈર્ષા કરવાથી પોતાના આત્માને નાશ કરે છે. શું કરે છે? ઈર્ષા દેખાયની અંદર એટલું બધું જીવા લાગે છે કે એક દિવસે એ જ પોતે દવા પીને મરું કે દરડું બાંધીને લટકીને મરું કે નદીમાં કૂદકો મારીને મરું કે એ પોતાની ઈર્ષા પોતાને શું કરે છે? પોતાની અદેખાઈ પોતાને શું કરે છે? નાશ કરે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ઈર્ષા એટલે કે ગયા રવિવારે પણ તમને એક મેં બાબત કહી હતી, ખાડો ખોદે તે પડે. માટે ઈર્ષા તમે બીજા માટે રાખો છો, પરંતુ પોતાના જાતને નુકસાન કરે છે, યાદ રાખજો. તમે અદેખાઈ બીજાના માટે રાખો છો, પરંતુ પોતાના જીવનને તમે નુકસાન કરી રહ્યા છે, યાદ રાખજો. તમે બીજાના માટે ઈર્ષા રાખીને શું કરો છો? પોતાના મનની અંદર તમે ઈર્ષા અદેખાઈ રાખીને ચાલશો તો સામેવાળાને કંઈ લાગી જશે? નહીં લાગે. ભાઈ એની પાસે બધું છે, સારીથી જીવે છે, એ મોજ મજામાં રહેશે, પરંતુ ઈર્ષા કરીને તમે શું કરવાના? કયો કિલ્લો બનાવી લેવાના? કયો મહેલ બનાવી લેવાના? કયો પહાડ ચડી જવાના? નથી ને. હું તમને કહેવા માંગુ છું પ્રભુના દાસ તરીકે, આજે જો જીવનની અંદર બીજાઓના માટે ઈર્ષા ન દેખાઈ રાખો છે ને બહાર કાઢી નાખો. કઈના માટે તમને કોઈ પણ પ્રશ્ન ઉભો થાય છે, સામે જઈને કહી આપો, ભાઈ મને આ ખોટું લાગ્યું છે, ભાઈ આ મને આ અયોગ્ય બાબત લાગે છે. પરંતુ મનની અંદર ઈર્ષા ન દેખાઈ રાખી ના ચાલો. મનની અંદર ઈર્ષા ન દેખાઈ રાખી ના જીવો. કેમ કે ઈર્ષાના અદેખાઈ હાડકાનો સોડો છે, અને એ સોડો એક દિવસે જીવ નહીં લઈ લે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમે જો સમજો છો તો આજે તમારી જાતને તમે સુધારી લો, તમારા જીવનને તમે સુધારી લો. કેમ કે જીવન આ પૃથ્વી પરનો એક મુસાફરીના સમાન જીવન છે. આજે છે ને કાલે નથી. આજે છે ને કાલે નથી. આપણું જીવન એક વહેતી નદી સમાન છે. મારા પ્રિય ભાઈ બહેનો, સામાન્ય ઉદાહરણ, અત્યારે થોડા દિવસો પહેલા વરસાદ બરાબર આવ્યો, લોકો અને આનંદ આવી ગયો કે નદી પણ વહેવા લાગી અને કામ ધંધાની અંદર વ્યસ્ત થઈ ગયા. પરંતુ દેખતા દેખતા નદી પણ કેટલીક સુકાઈ ગઈ, લોકો નિરાશાની અંદર આવી ગયા. આપણું જીવન પણ એક આશાને ઉત્પન્ન કરે છે, પરંતુ પાછળ એક નિરાશા બેઠેલી છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, જીવન ક્યારે પૂરું થઈ જાય એનું કંઈ નક્કી નથી. મારું ને તમારું આગમન ક્યારે થઈ જાય એનું કંઈ નક્કી નથી. પરંતુ પૃથ્વી પર પરમેશ્વરે જ્યાં સુધી જીવન આપ્યું છે ત્યાં સુધી આપણે દયા, ભલાઈ અને પ્રેમની અંદર જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ઈર્ષા દેખાઈમાં ના રહીએ. ઈર્ષા દેખાઈમાં ના રહીએ. કેમ કે સોડો, હાડકાનો સોડો તમે વિચારો ને. હવે ચામડીનો સોડો તો આપણે માન્યા, પરંતુ આ હાડકાનો સોડો છે તે તમે વિચારો. અમુક શબ્દો પર તમે વિચારો. સાંભળનારા ના બનીએ, પરંતુ સાંભળીએ છે ત્યાં શબ્દો શું લખવામાં આવ્યું છે એ શબ્દો પર પણ આપણે લક્ષ આપીએ. ત્યાં એક એક બાબતો પર પણ લક્ષ આપવું જરૂરી છે. જો એ બાબતો પર લક્ષ આપીએ છીએ તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું હાનિકારક છે. આ થાંભલી છે, બરાબર, આપણે ઉદાહરણમાં જોઈએ, પણ એની મજબૂતાઈના માટે અંદર શું નાખવામાં આવ્યું છે? સોળિયા. પરંતુ સોળિયા ખરાબ થઈ ગયા તો આ ટોકે 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 કે બધા બ્રિજ પડી રહ્યા છે એ રીતે પડી જાય. બરાબર, યાદ રાખો. એ જ રીતે આપણું શરીર, આપણે ચાલી શકીએ છીએ. કોના પર ચાલી શકીએ છીએ? માંસ કે હાડકા પર? હે હે કોના પર ચાલીએ છીએ? તો એનો જો સોડો લાગી ગયો તો શું થાય?
હે ચાલી શકીશું? સામાન્ય ઉદાહરણ, આ વાયર છે, પરંતુ એક આપણે એને માંસ સમાન સમજીએ તો એની મજબૂતાઈ શું છે? આ ગયો. તો આપણું જીવન પણ કદાચ જે હાડકા છે, હાડકાની અંદર સડો લાગી જાય એટલે શું થાય? ધીમે ધીમે મજબૂતાઈ જતી રહે. પછી પડી ગયા એટલે શું થાય? ટાટા બાય. હે એક દિવસ રડી લેશે, 2 દિવસ રડશે, હે પછી બાય બાય. મારા પ્રિય ભાઈ બહેનો, સમજે તેનું છે. માટે હું તમને કહેવા માંગુ છું, જીવનની અંદર જે ઈર્ષા અદેખાઈ તમારા જીવનની અંદર કામ કરી રહી હોય તો તમે એને તમારા જીવનમાંથી બહાર કરી નાખો. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? યાકૂબનો પત્રો, અને જ્યારે આપણે વાંચીએ છીએ એનો 3 અધ્યાય અને 16મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે? કેમ કે જ્યાં અદેખાઈ તથા ચરસાચરસી છે, ત્યાં દાંદર તથા દરેક કુક દુષ્કર્મ છે. જ્યાં અદેખાઈ, જ્યાં ઈર્ષા અદેખાઈ રહેલી છે, ત્યાં અવ્યવસ્થા થાય છે. જ્યાં અદેખાઈ ને ઈર્ષા રહેલી છે, ત્યાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે. ત્યાં કોઈ પણ વ્યવસ્થા રહેતી નથી, કેમ કે ઈર્ષા અને અદેખાઈ એ પરિવારને વિખરી નાખે છે. આજે કેટલાક પરિવારો અહીં બેઠા છે, આજે કેટલાક ઓનલાઈનના માધ્યમથી પણ સાંભળી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, હું તમને પૂછવા માંગુ છું, જો આજે તમારા પરિવાર મધ્યે ઈર્ષા અને અદેખાઈ કામ કરી રહ્યું હોય તો તમારું પરિવાર આજે ખળવાઈ ગયું હશે. યાદ રાખજો, આજે કેટલાક ભાઈઓ બેઠા છે, કદાચ તમારા પરિવારોની અંદર ઈર્ષા અદેખાઈ કામ કરી રહે ભાઈઓ, તો તમારું પરિવાર આજે તૂટી ગયું હશે. કેટલાકનું પરિવાર તૂટી ગયું છે. બહેનો, તમે આજે બેઠા છો, પરંતુ તમને કહેવા માંગુ છું, જો તમારા પરિવાર મધ્યે ઈર્ષા અને અદેખાઈ કામ કરી રહ્યો હોય તો આજે તમારું પરિવાર તૂટી ગયું હશે. તો કેટલાક અહીં બેઠા છે, આજે તમારું પરિવાર તૂટી પણ રહ્યો છે બાબતોના લીધે. તમને ખબર પડી રહી નથી, પરંતુ નાની મોટી બાબતોની અંદર તમારી ઈર્ષા ન દેખાઈ ચાલી રહ્યું હોય. એક સામાન્ય બાબતોની અંદર પણ પતિ પત્ની વચ્ચે ઈર્ષા દેખાઈ ચાલી રહ્યું હોય, બાળ બચ્ચાઓ વચ્ચે ઈર્ષા દેખાઈ ચાલી રહ્યું હોય, તે પરિવાર આજે તૂટી રહ્યો છે. આજે તમે બાબતને ધ્યાનમાં લેજો. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, એ ઈર્ષા ન દેખાય તથા સ્વાર્થ છે, એ અવ્યવસ્થા તથા દરેક દુષ્કર્મો છે, એ દરેક પ્રકારની અવ્યવસ્થા અને દુષ્કર્મને ફેલાવે છે. આજે તમારા પરિવારને તમે તપાસો, તમને એવું લાગી રહ્યું હોય કંઈ નહીં, અમારું પરિવાર સારું છે, પરંતુ નાની બાબતોની અંદર તમારી ઈર્ષા ન દેખાય ચાલી રહ્યો હોય તો તમે પરિવાર તરફ દ્રષ્ટિ કરજો. સોડાને ઉત્પન્ન કરી રહ્યા છો. કોને ઉત્પન્ન કરી રહ્યા છો? તમે સોડાને ઉત્પન્ન કરી રહ્યા છો. જો સોડો વધી ગયો તો ત્યાં જીવાણુ આવી ગયા તો યાદ રાખજો, અંતે એક જ માર્ગ છે, નાશ થઈ જશો. વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે જીવ લે છે, જીવ જોતો રહે છે. માટે આજે જે કંઈ પણ વ્યક્તિ એ ઈર્ષા અને અદેખાઈની અંદર જીવન જીવતું હોય તો યાદ રાખજો, આજે તમારા પરિવારને તમે બચાવવા માંગો છો, તમારા કુટુંબને બચાવવા માંગો છો, તમારા સમાજમાં તમે જે સમાજની અંદર રહ્યો છો, જે ફળિયાની અંદર રહે છો, એને તમે બચાવવા માંગો છો. આજે તમારા જીવનોમાંથી ઈર્ષા અને અદેખાઈને તમે કાઢી નાખજો. પતિ પત્ની વચ્ચે તમે એક સારો સંપ રાખવા માંગો છો તો તમારા બંને વચ્ચે જે ઈર્ષા અને અદેખાઈ નાની મોટી બાબતોની અંદર હશે એને તમે કાઢી નાખજો. નહીં કાઢશો તો એ સડાને ઉત્પન્ન કરશે, અને સડો ઉત્પન્ન થઈ જશે, વધી જશે, તો ત્યાં જીવાણુ વધી જશે, અને જીવાણુ વધી જશે તો એનો જીવ લઈ લેશે. યાદ રાખજો, ત્યાં બધી જ વ્યવસ્થા ખળવાઈ જશે, અવ્યવસ્થા થઈ જશે. ત્યાં કોઈ પણ વ્યવસ્થા જોવા મળશે નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઈર્ષા અદેખાઈને આપણે છોડીએ. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે છેલ્લી 7મી બાબત હું તમને કહેવા માંગુ છું. યાકોબનો પત્ર 3 અધ્યાય અને 14 અને 15મી કલમ વાંચો, ત્યાં શું લખવામાં આવ્યું છે? પણ જો તમારા મનમાં કડવી અદેખાઈ તથા ચરસાચરસી છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો. એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ તે ઐહિક
વિષયી તથા શેતાની છે. 17મી કલમ. પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહો કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભ રહિત છે. કેવું છે વચનની અંદર શું લખવામાં આવ્યું છે? 7મી છેલ્લી બાબત હું તમને કહી રહ્યો છું. યાકોબનો પત્રનો 3 અધ્યાય 14, 15 અને 17મી કલમના આધારે ઈર્ષા એ પ્રભુના જ્ઞાનનું નહીં પણ શેતાનના જ્ઞાનનું ફળ આપે છે. ઈર્ષા શું કરે છે? લખવામાં આવ્યું છે, પણ જો તમારા મનમાં કડવાશ, શું કહે છે? ક્યાં કડવાશ કહે છે? બોલો તો ખરા, ક્યાં કડવાશ કહે છે? મનની અંદર કડવાશ તથા સ્વાર્થ છે તો તમે સત્યોની વિરુદ્ધ થઈને ગૌરવ ન કરો, બરાબર? અને જૂઠું ન બોલો. કેમ કે એ જ્ઞાન ક્યાંથી ઉતરેલું છે? ઉપરથી ઉતરેલું. હે, ક્યાંથી છે? અંદર ને અંદરનું છે. અહીં શું લખવામાં છે? એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ ઐહિક, વિષયી તથા શેતાની છે. કેવું જ્ઞાન છે? શેતાનનું જ્ઞાન છે. આજે તમે વિચારજો, કઈ પણ ઈર્ષા અદેખાઈ કરી બતાવે ને તો તમે સામેવાળાને શું કહેજો ખબર? આપે વિશ્વાસુ ભાભોને ચાલુ જ રાખે છે, બીજા હાલ ને આખતા ને તો પાસે તું માર થયો હોડા, બરાબર? કઈ પણ ઈર્ષા દેખાય કરી બતાવે ને એમને શું કહેવાનું? શેતાનના જ્ઞાન કા પૂછી લે એના, બરાબર? કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, મનની કડવાશ, અદેખાય, ઈર્ષા ને અદેખાય એ જ્ઞાન ઉપરથી ઉતરે એવું નથી, પણ એ વિષયી તથા શેતાની છે. કેવું છે? હે, શેતાની છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે, પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારા ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દમ રહિત છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેકને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈ બહેનો, 7મી બાબત આપણે શીખી રહ્યા છે. ઈર્ષા જેના જીવનની અંદર કામ કરે છે, એના જીવનની અંદર એ શેતાનનું જ્ઞાન કરે છે અને શેતાનના ફળ એને ઉપજાવે છે. એ શેતાનનું જ્ઞાન એના જીવનની અંદર આવી જાય છે એટલે પ્રભુ પાસે એ આવવા દેતો નથી, પ્રભુના સાનિધ્યમાં મસ્તકોને નમાવા દેતો નથી. શેતાનનું જ્ઞાન કેવું છે? પ્રભુ પાસે ઘૂંટણો ટેકવવા દેતો નથી, પ્રભુ પાસે બેસવા દેતો નથી, બાઇબલ વાંચવા દેતો નથી. શેતાનનું જ્ઞાન છે. આજે તમને એવું લાગે છે બાઇબલ નહીં વાંચું ચાલી જશે, હે? પરંતુ શેતાનનું જ્ઞાન છે. શેતાનનું જ્ઞાન દેવના ફળોને ઉપજાવવા દેતો નથી, પ્રભુના ફળને ઉપજાવવા દેતું નથી. શેતાનનું કામ દેવ આત્મિક બાબતોથી, દૈવીય બાબતોથી આપણને બહાર કાઢનારું છે અને દેવની સાથેના સંબંધને તડનારું જ્ઞાન છે. આજે તમે વિચારો, તમારા જીવનની અંદર કદાચ તમે પ્રભુની આગળ દિવસમાં એક વખત પણ તમે પ્રાર્થના કરી શકતા નથી, કદાચ એક વખત પણ તમે બાઇબલ વાંચી શકતા નથી, તો મારા પ્રિય ભાઈ બહેનો વિચારજો, શેતાનનું જ્ઞાન તમારામાં કામ કરી રહ્યું છે. પરમેશ્વરની સાનિધ્યમાં તમને રવિવારથી રવિવાર ભક્તિ કરાવે છે, તે યાદ રાખજો, શેતાનનું કામ તમારા જીવનની અંદર કામ કરી રહ્યું છે. કેમ કે રવિવારથી રવિવાર નહીં, પ્રભુની સાનિધ્યમાં હર હંમેશા ઘૂંટણે ટેકવવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે એ પરમેશ્વરના સાનિધ્યમાંથી બહાર લઈ જાય છે, પછી ઈર્ષા ન દેખાય, સેવક તહોડો, આગેવાન તહોડા, આગેવાનીઓ તહોડ્યો, ઈ તહોડા, તે તહોડા, હે
ભૂલો નીકળવા લાગે એટલે ઈર્ષા ન દેખાય ચાલુ થઈ જાય. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આ શેતાનના જ્ઞાનને તમે દૂર કરો. જેના હૃદયની અંદર ઈર્ષા ન દેખાઈ રહેલું છે એના જીવનની અંદર શેતાનનું જ્ઞાન રહેલું છે. ને શેતાનનું જ્ઞાન રહેલું છે તે દેવના ફળને ઉપજાવા દઈ રહ્યું નથી, ને દેવના ફળ ઉપજી રહ્યા નથી. માટે તમારું જીવન બરબાદ થઈ રહ્યું છે. માટે તમારા જીવન પ્રભુથી દૂર થઈ રહ્યા છે, ખેંચાઈ રહ્યા છે. ખેંચાઈ રહ્યા છે. કેમ? રોજ આપણે પ્રભુને આગળ ઘૂંટણ ટેકાવતા હતા, પરંતુ શું થયું? એક દિવસ નહીં ટેકાવ્યા. અઠવાડિયામાં 7 દિવસ ઘૂંટણ ટેકાવતા હતા. એક દિવસ એવો આવ્યો 6 દિવસ ટેકાવ્યા. એક દિવસ એવો આવ્યો 5 દિવસ ટેકાવ્યા. ધીમે ધીમે ઘૂંટણ ટેકવાના બંધ થઈ ગયા. અઠવાડિયાની અંદર રવિવાર સવાર સાંજ ભક્તિ સભા થાય છે, બુધવાર સાંજે જાહેર સભા થાય છે, શનિવાર જાહેર સભા થાય છે. બધી સભાઓની અંદર ભાગ લેતા હતા. એક મીટિંગ છોડી, 2 મીટિંગ છોડી પછી શું બહાર કાઢે છે. એટલે આત્મિક દેવની પવિત્ર હજુરીમાંથી બહાર કાઢી લઈ જાય છે અને ઈર્ષા ન દેખાય કામ કરવા લાગે છે. એક રવિવાર છોડ્યો, ચાલી જાય. બીજો રવિવાર, ત્રીજો રવિવાર, ધીમે ધીમે ભક્તિ મહિનામાં 1 વખત આવવાનો, ધીમે ધીમે 2-4 મહિનામાં 1 વખત આવવાનો, ધીમે ધીમે નાતાલથી નાતાલ, પછી પછી નાતાલી ખ્રિસ્તી બની જાય. નાતાલના ખ્રિસ્તી બની જાય. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પોતાની જાતને તમે તપાસો. કદાચ દેવની સાનિધ્યમાંથી તમને બહાર લઈ જઈ રહ્યું છે તો શૈતાનનું જ્ઞાન તમારામાં કામ કરી રહ્યું છે, અને શૈતાનનું જ્ઞાન તમારામાં જીવનની અંદર કામ કરી રહ્યું છે તો એ ઈર્ષા અને અદેખાઈને ઉત્પન્ન કરી રહ્યું છે. માટે તમે સેવકના વિરુદ્ધમાં વિચારી શકો છો, સેવકના વિરુદ્ધમાં બોલી શકો છો, સેવાના વિરુદ્ધમાં બોલી શકો છો, સેવાના વિરુદ્ધમાં જઈ શકો છો. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પોતાની જાતને તમે તપાસો. પોતાની જાતને તપાસો. કયા ખૂણાની અંદર ઈર્ષા ન દેખાઈ રહેલી છે, કઈ જગ્યા પર એ રહેલી છે, બાબતને તમે બહાર કાઢો. એ બાબતને બહાર કાઢો. નહીં તો એક દિવસ એ સોડો એટલો હદ સુધી વધી જશે કે ત્યાં જીવાણું પડી ઉઠશે, અને જીવાણું પડી ઉઠશે એટલે એનો જીવ જતો રહેશે. યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હરેક સાંભળનારાને કહેવા માંગુ છું, ઈર્ષા એ શું કરે છે? ઈર્ષા આજે ઘણી બધી રીતે નાશ કરે છે. બાબતો મેં તમારા મધ્ય બતાવી છે. ઈર્ષા એ ભાઈ બહેનો વચ્ચે લડાઈ ઝઘડા ખૂન ખરાબાને ઉત્પન્ન કરે છે. ઈર્ષા એ સંસારિક ધંધા રોજગારી વ્યવસાયની અંદર જોવા મળે છે. ઈર્ષા એક ધાર્મિક ક્ષેત્રે આપણે જોઈએ તો એક પ્રાર્થનાની અંદર ઈર્ષા જોવા મળે છે. સારી સેવા, સારી આગેવાનીમાં ઈર્ષા જોવા મળે છે. બાઇબલ વાંચનમાં ઈર્ષા જોવા મળે છે. સંચાલકો, વ્યવસ્થા સ્થાપકોમાં ઈર્ષા જોવા મળે છે. ગીતો, સ્તોત્રો, આરાધનાની અંદર ઈર્ષા જોવા મળે છે. વાજિંત્રો વગાડવો વગેરે બાબતોની અંદર ઈર્ષા ધાર્મિક ક્ષેત્રે જોવા મળે છે. ઈર્ષા એક હાડકાનો સડાને ઉત્પન્ન કરે છે. ઈર્ષા એ નિર્બુદ્ધિનો જીવ લે છે. ઈર્ષા એ કે અવ્યવસ્થા અને દુષ્કર્મો લાવે છે. ઈર્ષા એ પ્રભુના જ્ઞાનને દૂર કરીને શેતાનના જ્ઞાન લાવીને શેતાનના ફળોને ઉપજાવે છે. આજે તમે વિચારો, કદાચ તમારા જીવનની અંદર જો ઈર્ષા કામ કરી રહી હોય તો આ સમય છે પ્રભુની આગળ માફી માંગી લઈએ. પ્રભુની આગળ આપણે માફી માંગી લઈએ અને પ્રભુ પાસે આપણે ક્ષમા માંગીને આપણી જાતને પ્રભુના હાથની અંદર સમર્પિત કરીએ. મારા પ્રિય ભાઈ બહેનો, આ સમય છે આપણે પ્રભુના હાથની અંદર આપણી જાતને આપણે સમર્પિત કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મારા પર દયા કર, પ્રભુ મારા પર દયા કર. ને હવે પછી પ્રભુ હું કોઈના ફળ પર ઈર્ષા ના કરું, અદેખાઈ ના કરું, પરંતુ પ્રભુ તારા વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે
પ્રીતિ એ સહનશીલ છે, પ્રીતિ એ પરોપકારી છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આપવાડે કરતી નથી, પ્રીતિ ફૂલાઈ જતી નથી, પ્રીતિ અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જતી નથી, ખીજવાતી નથી, પરોપકારને લેખવતો નથી, અન્યમાં હરકાતા નથી, સત્યમાં હરકાય છે, સગળું ખમે છે, સગળું ખરું માને છે, ને સગળની આશા રાખે છે, ને સગળું સહન કરે છે. આવો આપણી આંખોને બંધ કરીને પ્રાર્થના કરીને પ્રભુને આગળ આપણે વિનંતી કરીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, ઈર્ષા એ શું કરે છે એ બાબતો અમે જોઈ ગયા છે. ઈર્ષા આજે મનુષ્યના જીવનની અંદર કેવી પરિસ્થિતિને ઊભી કરે છે અને મનુષ્યના જીવનને કઈ હદ સુધી લઈ જાય છે એ બાબતો અમે શીખી ગયા છે. ત્યારે પ્રભુ, અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. ઓ પ્રભુ, અમે તમારી પાસે અનુગ્રહ માંગીએ છીએ. પ્રભુ, અમે તમારી પાસે સહાયતા માંગીએ છીએ. પ્રભુ, અમારા જીવનની અંદર કેટલીક બાબતોની અંદર ઈર્ષાઓ, અમારા જીવનની અંદર કેટલીક બાબતોની અંદર ઈર્ષાઓ રહેલી છે, અદેખાઈઓ રહેલી છે. પરંતુ પ્રભુ, આજે અમારી જાતને તમે શુદ્ધ કરો, પાવન કરો. અમારી જાતને તમે શુદ્ધ કરો, પાવન કરો, પવિત્ર કરો. પ્રભુને કહીએ, દરેક વ્યક્તિ આંખોને બંધ કરે, કોઈ પણ વ્યક્તિ ઉઠ ના કરે, પરંતુ દરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને પ્રાર્થના કરીએ. આ સમય કદાચ તમારા જીવનની અંદર કંઈક ખૂણાની અંદર જે ઈર્ષા, અદેખાઈ કામ કરી રહી છે, તમે આજે એને તમે દૂર કરવા માંગો છો, તો પ્રભુની આગળ આ સમય છે, આપણે માફી માંગીને પ્રાર્થના કરીએ, પ્રભુની આગળ પોકારીએ, પ્રભુની આગળ આજથી વિનંતી કરીએ અને પ્રભુને આગ્રહભરી પ્રાર્થના કરતા કહીએ કે ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઓ પ્રભુ, અમારા પર કૃપા કરો. ઓ પ્રભુ, અમારા પર દયા કરો. ઓ પ્રભુ, અમારા પર કૃપા કરો. પ્રભુ, મારા જીવનની અંદર ફલાણા ભાઈ પ્રત્યે ઈર્ષા રહી ગઈ હતી. પ્રભુ, મારા જીવનની અંદર ફલાણી બહેન પ્રત્યે ઈર્ષા રહી ગઈ હતી. ઓ પ્રભુ, મારા જીવનની અંદર સેવક કે સેવિકા પર ઈર્ષા રહી ગઈ હતી. ઓ પ્રભુ, મારા જીવનની અંદર તારી આ સેવાઓ પ્રત્યે ઈર્ષા દેખાઈ રહી ગઈ હતી. પરંતુ પ્રભુ, હું આજે માફી માંગુ છું. પ્રભુને કહો, ઓ પ્રભુ, માફી માંગુ છું. પ્રભુ, તમે મને માફ કરો. પ્રભુ, તમે મારા પર તમારી દયા રહેવા દો, તમારી કરુણા મારા પર રહેવા દો. હું પ્રભુ ઈર્ષા દેખાઈને દૂર કરવા માંગુ છું. એમ કે તારું વચન કહે છે, નીચે જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી સાથે દયા ભલાઈ એ આવનારી છે. આ પ્રભુ, દયા અને ભલાઈની અંદર અમે જીવન જીવીએ અને જે પ્રીતિ એ ફૂલાઈ જતી નથી, પરંતુ સગળું માને છે, સગળું સહન કરે છે, સગળું ખમે છે અને પ્રીતિની અંદર હરખાય છે. આજે અમે પણ દૈવીય પ્રીતિની અંદર હરખાનારા બનીએ, દૈવીય પ્રીતિની અંદર ઓ પ્રભુ તમારા મહિમાને પ્રગટ કરનારા બનીએ, એવું તમે થવા દો એ મારી પ્રાર્થના છે. આ સમયે પ્રભુ, જેટલા પણ ભાઈ બહેનો આજે તમારી આગળ પોતાની જાતને એ સ્વાધીન કરીને ઓ પ્રભુ પોતાના જાતને તમારા હાથોની સમર્પિત કરી રહ્યો છે અને માફી માંગે છે, એ તમારી આગળ એ તમારી કૃપાને માંગે છે. ત્યારે ઈશ્વર પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો, ઈશ્વર પ્રભુના નામમાં પખારો છો. હરેકના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. હરેકના જીવનની અંદર તમારું કાર્ય તમે થવા દો. હરેકને દૈવીય પ્રેમથી ભરી દો, દૈવીય અભિષેકથી ભરી દો, દૈવીય પરાક્રમથી ભરી દો, દૈવીય પરાક્રમથી ભરી દો, દૈવીય અભિષેકથી ભરી દો, સામર્થ્યથી ભરી દો, પરાક્રમથી ભરી દો, અભિષેકથી ભરી દો. ઓ પ્રભુ, હરેક તમારા પ્રેમની અંદર હરખનારા બને, તમારા પ્રેમની અંદર તમારા મહિમાને પ્રગટ કરનારા બને, એવું તમે થવા દો એ મારી પ્રાર્થના છે. પ્રભુ, તમે મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. એક એક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ તમે કાર્ય કર્યું છે ને આજે પ્રભુ હરેકના જીવનમાંથી ઈર્ષાને દેખાઈને તમે દૂર કરી છે, દૈવીય પ્રેમથી ભરી દીધા છે, દૈવીય અભિષેકથી ભરી દીધા છે, દૈવીય સામર્થ્યથી ભરી દીધા છે ને પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યું છે માટે આભાર માનું છું. હરેકના જીવનનો કબજો પ્રભુ તમે લીધો માટે આભાર. આ વચનો થકી આશીર્વાદિત કર્યું માટે આભાર માનું છું. બધા અને પ્રભુ વિશેષ ઓ પ્રભુ ઈર્ષા દેખામાંથી નીકળીને દેવના પ્રેમની અંદર જીવન જીવવા માટે વિશેષ ને વિશેષ તમારી કૃપા પૂરી પાડો એ મારી પ્રાર્થના. પ્રભુ, પ્રાર્થના સાંભળી બદલ આભાર. બધો જ મહિમા તમને આપું છું. આ સમય વિશેષ